નમસ્કાર. જેતપુર શહેર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી આર.એ. ડોડિયાના અધ્યક્ષસ્થાને વ્યાજખોરી વિરોધી લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં શહેર પીઆઈ એ.ડી. પરમાર, તાલુકા પીઆઈ અર્જુનસિંહ હેરમા અને ઉદ્યોગનગર પીઆઈ ડોક્ટર એમ ઠાકોર સહિતના અધિકારીઓ હાજર રહ્યા. આ લોકદરબારમાં ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાં આપતા તત્વો સામે જાગૃતિ ફેલાવવામાં આવી તેમજ બેંકના અધિકારીઓ દ્વારા લોકોને સરળતાથી લોન મેળવવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો અને શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. આજરોજ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જેતપુર પોલીસ સ્ટેશન ખાતે જેતપુર ડિવિઝનમાં કોઈ વ્યાજનવાદનો ભોગ બનેલ હોય તેના માટે એક લોક દરબારનું ખુલ્લા મંચ પર આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ખૂબ બહોળી સંખ્યામાં પબ્લિક આવી અને પોતાની રજૂઆત કરી અને અહીંથી એફઆઈઆર દાખલ કરાવી શકે એના માટે ઉપસ્થિત કરવામાં આવેલો હતો, જેમાં ઘણા બધા સામે આવેલા અલગ પ્રશ્નો પણ આવેલા છે. આ સમયગાળામાં છેલ્લા એકાદ મહિનામાં કુલ જેતપુર ડિવિઝનમાં 5 વ્યાજનવાદના ગુના દાખલ કરવામાં આવેલ છે, જેમાં તાજેતરમાં જેતપુર સિટીમાં 3 ગુના દાખલ કરવામાં આવેલ છે. અને આ કાર્યક્રમમાં જો પબ્લિક છે એ વ્યાજના ચુંગાલમાં ન ફસાય તેના માટે તેમણે પૈસાની જરૂરિયાત હોય તો અલગ અલગ બેંકના અધિકારીઓને પણ બોલાવી અને કઈ સ્કીમ મુજબ કેટલી લોન મળી શકે તેનું પણ એક વિગતવાર બધાને જણાવવામાં આવેલ છે, જેથી કરીને જે પૈસા છે એ મેળવી શકે અને આ વ્યાજના ચુંગાલમાં ન ફસાય. આ માટે એક જે આ લોકદરબારનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં સફળતાપૂર્વક જેતપુર ડિવિઝનમાં આ કાર્યક્રમ થયેલ છે. આપ સૌને મારા નમસ્કાર. અત્રે વ્યાજંકવાદ મુદ્દે જે લોક દરબાર અત્યારે યોજવામાં આવેલ છે જેતપુર ડિવિઝન આખા જે 4 પોલીસ સ્ટેશન છે જામકંડોળાને બાદ કરતા જેતપુર તાલુકાનું જે જેતપુર સિટી પોલીસ સ્ટેશન છે, તાલુકા પોલીસ સ્ટેશન ઉદ્યોગનગર અને વીરપુર તમામના પીઆઈ અધિકારીઓ પણ હાજર છે. આ તકે ઉપસ્થિત જેતપુરની પહેલાં તો હું બધા જે ગ્રામજનો છે એનો આભાર માનીશ કે આટલી મોટી સંખ્યામાં અહીંયા ખુલીને સામે આવ્યા છે. આ તકે ઉપસ્થિત રહેલ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ શ્રી જયંતિભાઈ, રમાબેન, પછી પત્રકાર મિત્રો, વિદ્યાર્થી સંગઠનના મિત્રો અને ખાસ કરીને જે આ ભોગ બનનાર છે જે ગ્રામજનો જે અત્યારે કદાચ સામે આવીને નહીં બોલે પણ પછી અમને એકાંતમાં મળીને અથવા તો અહીંયા આપણે ડેસ્ક પણ રાખ્યું છે એની પણ હું તમને માહિતી આપું. અને જે બેંક છે એ બેંકના અધિકારીઓ જે આપણને માહિતી આપશે લોન વિશે એ પણ આપણે શાંતિથી સાંભળી અને જે વ્યાજ ભરવાની જે પહેલી છે આપણને તાત્કાલિક પૈસા જોતા હોય એટલે બધાને એવું છે કે બેંકમાંથી પૈસા ન મળે એટલે આપણે વ્યાજના ચક્કરમાં ફસીએ છીએ. પણ હવે એવું નથી. હવે તમામ બેંકો જે છે એ બહુ સ્પીડથી કામ ચાલુ થઈ ગયું છે એટલે આપણને બીજા પૈસા પર્સનલ લોન પણ એટલી મળે છે અને આપણે રોજગાર માટે પણ લોન મળે છે. ભાઈશ્રીએ વાત કરી કે જે લીગલ એડવાઇઝર છે પહેલાં બેંકમાં, તો આપણો જે ગ્રામ્ય બેંક છે એમાં પણ અત્યારે એટલી સુવિધા ઉપલબ્ધ છે કે આપણને જીવન જરૂરી અથવા તો જે આપણે ધંધો કરવો હોય એના માટેના પૈસા તો આપણને મળી જ જાય છે. બીજા મોજ શોખ માટેના પૈસા જોતા હોય તો તમે વ્યાજમાં ફસાવજો. એટલે એમાંથી તમે દૂર રહ્યો એના માટેની આ એક મુહિમ છે ગુજરાત સરકારની. અને આપણા ડીજીપી સાહેબ આવ્યા છે એમણે આજે મુહિમ ચાલુ કરી છે. આપણે અગાઉ પણ ચાલુ કરેલી જ હતી અને એમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. અને સૌથી સારા હું એટલું કહેવા માગીશ કે આખા જિલ્લામાં સૌથી વધુ ફરિયાદી આગળ આવીને જેણે ફરિયાદ કરી હોય એ ત્યાં ધોરાજી સબ ડિવિઝન આપણામાં હતું, એ ધોરાજી ડિવિઝનમાં સૌથી વધુ ફરિયાદ થઈ હતી. એટલે એના માટે પણ હું આભાર માનું છું. અત્યારે સામે આવીને કદાચ ફરિયાદ ન કરે પણ હેલ્પ ડેસ્ક પણ આપણે રાખેલી છે. જેમ પીઆઈએ વાત કરી એમ અત્યારે મળી શકે એવું નહીં. અત્યારે જ ફરિયાદી જો નીચે મળશે આપણને એકાંતમાં તો અત્યારે જ ફરિયાદ દાખલ થશે, એફઆઈઆર પણ અત્યારે જ થશે અને આરોપી પકડવાની પ્રોસિજર પણ અત્યારે જ થશે. એટલે હું આપને ખાતરી આપું છું. અને રાજકોટ જિલ્લામાં જે વ્યાજંકવાદની ફરિયાદ થાય છે એમાં તમે એક ટ્રેન્ડ જોયો હશે, કદાચ પત્રકાર મિત્રોને ખ્યાલ હશે, કારણ કે હર હંમેશ પત્રકાર મિત્રો છે એ પોલીસની નજીક હોય છે અને મેં અહીંયા એટલું સારું એમનું સંગઠન પણ જોયું છે કે જ્યારે પોલીસની જરૂરિયાત હોય ત્યારે ઓલવેઝ કરતા નથી. પણ રાજકોટ જિલ્લામાં આપણે એને એડિશનલ વધારાની કલમો એડ કરીએ છીએ કે ભાઈ વ્યાજ છે એ જ્યારે તમે બળજબરીથી કઢાવી લ્યો છો ત્યારે એમાં આપણે 384, 85, 86, 87 જેવું ગંભીર પ્રકારનું એનું વધારાનું કૃત્ય હોય એ પણ આપણે એડ કરીએ છીએ કે એટલે જેના લીધે આપણે એને એરેસ્ટ કરી શકીએ
એને કોર્ટમાં પ્રોડ્યુસ કરી શકીએ અને ઘણીવાર જામીન પણ નથી મળતા. અને હમણાં તમે જે રાજકોટ જેતપુર સિટીમાં જોયું હશે એમાં પણ આપણે એક નવું ચાલુ કર્યું છે કે એક જ ભોગ બનનાર હોય અને 3 જગ્યાએથી વ્યાજ લીધું હોય, એકનું વ્યાજ ભરવા બીજા પાસેથી લે, બીજાનું વ્યાજ ભરવા ત્રીજા પાસેથી લે અને આખા ચક્કરમાં ફસાઈ જાય. તો પહેલાં આપણે એક જ ફરિયાદ દાખલ થતી, પણ હવે આપણે નવો ટ્રેન્ડ ચાલુ કર્યો છે કે દરેકની વિરુદ્ધ ચાર્જશીટ અલગ થાય એના માટે અલગ અલગ ફરિયાદ દાખલ કરી છે. પોલીસને કામ વધશે, 3 ગુના દાખલ કરો પડે, 3 ચાર્જશીટ કરો પડે, 3 આઈઓ, 3 જમાદાર રોકાઈ જાય, પોલીસને એટલું કામ વધશે. પણ એના લીધે જ્યારે ત્રણેય વિરુદ્ધ અલગ અલગ ચાર્જશીટ થશે તો કોર્ટ કોગ્નિઝન્સ ત્રણેય વિરુદ્ધ અલગ અલગ લઈ શકશે. અને એમાં પણ આપણે આપી છે કે જે પોતાના પગ પર થઈ શકે, જેમ કે મુદ્રા લોન છે. હમણાં ગયા બજેટની અંદર આપણા નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામનજીએ જે મુદ્રા લોનની લિમિટ 10 લાખની હતી વધારીને 20 લાખ કરી, બરાબર છે સાહેબ? પછી એના પછી છે પીએમઈજીપી યોજના છે, એની અંદર સબસિડી મળે, 50% સુધીની સબસિડી ગવર્મેન્ટ આપે છે, પ્લસ વ્યાજ સહાય આપે છે 35%, અને પ્લસ વ્યાજ સહાય આપે છે. 35 વર્ષની ઓછી ઉંમર હોય તો કંઈક 7 થી 8% વ્યાજ સહાય છે. તો મારે ધ્યાન એ દોરવું છે કે જો પુરુષો માની લો બિઝનેસ કરી શકતા હોય તો લેડીઝે કંઈક નાનો એવો ગૃહ ઉદ્યોગ કરી શકે, કંઈક નવો બિઝનેસ કરી શકે, કંઈક આગળ આવી શકે એમ આનાથી. તો ગવર્મેન્ટે એટલી બધી સરસ યોજનાઓ આપી છે તો એનો લાભ લેવો અને પોતાના પગભર થાવ, જેથી કરીને પરિવારમાં કદાચ કંઈક અનબન થાય તો ભવિષ્યની અંદર આપણે કોઈના પાસે હાથ લાંબો કરવા જવું ન પડે. ધન્યવાદ. અત્રે ઉપસ્થિત પોલીસના સાહેબશ્રીઓ, રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, ગામમાંથી પધારેલા વેપારીઓ અને તમામ નગરજનો, હું એચડીએફસી બેંકમાંથી આવું છું. અમારી બેંક દરેક પ્રકારની લોન કરે છે. ઘણી વખત આપણે સરળતાથી કેમ લોન મળી જાય, જલ્દી કેમ લોન મળી જાય, કોઈ વ્યાજે પૈસા આપતા હોય અને આપણને 10-15 મિનિટમાં પૈસા આપી દે, એમાંથી છૂટા થઈ જાય, આવી સરળતા ખાતર આપણે ઘણી વખત લોન લઈને ખોટા અટવાઈ જતા હોઈએ છીએ. ત્યારે આ પોલીસ મિત્રોનો આ મોટો કાર્યક્રમ ખરેખર આપણા જેતપુર નગરજન માટે આ બહુ સારો કાર્યક્રમ કહેવાય કે આ સામાજિક સંસ્થાનું કામ આ પોલીસ મિત્રો કરી રહ્યા છે. બહુ સારી બાબત કહેવાય. ખરેખર જે સામાજિક સંસ્થાઓનું આ જે કામ છે, ખરેખર એ પોલીસના લોકો કામ કરે છે. અને અમને બેંકોને બધાને બોલાવ્યા છે અહીંયા કે તમે સમજાવો તમારી બેંકમાં કઈ રીતની લોનની પ્રોસિજર છે, તમે આ લોકોને માહિતગાર કરો. ખરેખર આ બહુ સારી બાબત કહેવાય. હવે હું એચડીએફસી બેંકમાંથી આવું છું તો અમારી બેંક દરેક પ્રકારની લોન કરે છે. કોઈને પોતાના પર્સનલ જીવન માટે કોઈ બી જરૂરિયાત હોય તો પર્સનલ લોન કરે, બિઝનેસમાં કોઈ પૈસાની જરૂરિયાત ઊભી થાય તો બિઝનેસ લોન આપે, કોઈ ખેડૂત હોય એગ્રીકલ્ચરમાં લોનની જરૂરિયાત ઊભી થાય તો એગ્રીકલ્ચર લોન આપે, ટ્રેક્ટર લેવું હોય તો ટ્રેક્ટરની લોન આપે. થોડા પૈસા ઘટે છે, આપણી પાસે 50,000 રૂપિયા છે, ટ્રેક્ટર લેવામાં બીજા 50,000 ઘટે છે, એ માટે આપણે જે આવા વ્યાજખોરો પાસે જઈએ છીએ એના બદલે બેંક પાસે આવો, બેંક તમારા આંગણે આવશે. અમારી એચડીએફસી બેંકની તો પ્રણાલી એવી છે સાહેબ કે કોઈ કસ્ટમર, અમને ખબર પડે કે જેન્યુઅન કસ્ટમર છે, અમારો જે કોઈ કાર્યકર બેંકનો હોય, જે ડિપાર્ટમેન્ટનો, એને ઘરે જઈને બધા પ્રોસિજર કાગળિયા બધું કરી દઈએ. ઘણી વખત તો ઝેરોક્ષ બી અમે કરી દઈએ. તો બેંકેથી આવું છું જે આપણે કણકિયા પ્લોટમાં છે. અને આપણી બેંક અત્યારે તમે જેમ જોવો કે વ્યાજખોરોથી, મતલબ કે તમે વ્યાજ લેવા જાઓ ત્યારે તમે કોઈ બી વસ્તુ આપો કે નાની મૂની કે ભાઈ ગોલ્ડ છે કે ભાઈ ગમે તમારી કોઈ ગાડી છે કે કંઈ તમે આપો, એની જગ્યાએ તમે બેંકને આપો. મતલબ કે તમે ગોલ્ડ લોન કરાવો ત્યારે તમે ગોલ્ડ કે કંઈ આપો તો એ પ્રમાણે તમને એમાં હપ્તા પણ થાય છે, એ તમને ટાઈમે જે તમારે વાર્ષિક કરવું હોય એ પણ મળી જાય છે. અને બીજી વસ્તુ કે તમારે અત્યારે એ કોઈને ભાઈ પર્સનલ યુઝ માટે કોઈ પૈસા જોતો હોય તો તમે અત્યારે વ્યાજખોરો પાસે જાઓ, એની જગ્યાએ બેંકે આવો તો તમને જે સરળ હપ્તા હોય તમારા બેનિફિટમાં કે જે તમને આરબીઆઈના ગાઈડલાઇન પ્રમાણે જે તમને રેટ નહીં મળતો હોય એ બેંક તમને પ્રોવાઈડ કરશે. નહીં કે તમને વધારે લઈ લેશે કે નહીં કે ઓછું. જે આરબીઆઈના ગાઈડલાઇન પ્રમાણે છે, જે તમારા જે ડોક્યુમેન્ટ છે એના બેઝ ઉપરથી તમને આપશે. અને આપણે એવું નથી કે તમારે બેંકે જવું પડે, એમાં કસ્ટમર કેર, આપણે જે કોઈ બી બેંક હોય એમનો કસ્ટમર કેર નંબર છે, એમાં વાત કરો, એમાં પણ તમને બધી વસ્તુ ઓનલાઈન પણ મળી જશે. જો તમને એમાં ન સમજાય કે એવું હોય તો આપણે બેંક છે ત્યાં તમે ગમે ત્યારે આવીને ગમે તમારે લોન લગતું હોય, જેમ કે એગ્રી લોન છે, ગોલ્ડ લોન છે, અથવા કોઈ વ્હીકલ લોન છે, એ પણ તમને ઇઝીલી તમને મળી જાય.
સ્મોલ ફાઇનાન્સ બેંકમાંથી આવું છું. આપણે વાહનની લોન, ગોલ્ડ લોન તથા હોમ લોન તથા મોર્ગેજ લોન એવી બધી સેવાઓ આપવા અમારી બેંક એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક સુવિધા આપે છે. તો તમે એક વખત જરૂર મુલાકાત લેજો. અમારા હેલ્પલાઇન નંબર, અમારા જે કસ્ટમર કેર નંબર છે 1800 1200 તમે ગમે ત્યારે કોલ કરશો તો તમારી પાસે ડાયરેક્ટ અમે ડાયરેક્ટ લીડ જનરેટ કરીને અમે તમારી પાસે ડાયરેક્ટ સંપર્ક કરી શકીએ. બરાબર છે. આપણે વ્હીકલ લોન આપીએ છીએ. બરાબર, એમાં સરળ 10 થી 12% અપ્રોક્સ હોય છે. બરાબર છે. આપણે ઓછા વ્યાજદરમાં સરસ મજાની લોનો આપીએ છીએ. ગોલ્ડ લોન છે તો ગોલ્ડમાં આપણે લોન આપીએ છીએ. વાહન છે, ટોટલી બધી પ્રોડક્ટમાં આપણે લોન આપીએ છીએ તથા ક્રેડિટ કાર્ડની સુવિધાઓ પણ મળે છે અને એકાઉન્ટના પણ ઘણા બધા બેનિફિટ છે. એમાં દર મહિને આપણે બેંક વ્યાજ પ્રોવાઈડ કરે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અમારી સાથે આ લોક દરબારમાં જે સાથીદાર તરીકે અથવા તો લોકોને ઉપયોગી થવા માટે જે બેંકના પ્રતિનિધિઓ આવ્યા છે એમને પણ હું આવકારું છું, સ્વાગત કરું છું. 4 બેંકના પ્રતિનિધિ અહીંયા અત્યારે ઉપસ્થિત છે. એક્સિસ બેંક છે, SBI બેંક છે, HDFC બેંક છે અને AU સ્મોલ ફાઇનાન્સ લિમિટેડ બેંક છે. 4 બેંક છે. એમના જે રિઝર્વ બેંકના નિયમ પ્રમાણે આપણને એવી ગાઈડ પણ કરશે કે કેવી રીતે આપણે લોન મેળવવી, કેટલી ટકાવારી હોય છે, કેટલું તમારે એમાં વ્યાજ ભરવાનું હોય ધારાધોરણ મુજબ. નહીં કે આપણે જે 2 નંબરના વ્યાજ વટાનો ધંધો કરતા હોય ને એમાં 5%, 10%. હમણાં અમે 3 દિવસે એક ગુનો દાખલ કર્યો, કુલ 3 FIR દાખલ કરી. એમાં એક વ્યાજખોર 24% વ્યાજ એનું લેતા હતા અને ઘણી વખત વ્યાજનો હપ્તો તમે ચૂકી જાઓ તો બેંકમાં નોમિનલ હોય પેનલ્ટી, 200 રૂપિયા, 400 રૂપિયા.